નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો અમરેલીથી આવી રહી છે વિગતો। ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સરસિયા, મોરજર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ વરસ્યો છે। મોરજર ગામે વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે। આંબાના બગીચાઓમાં મસમોટું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે। અમરેલીમાં સતત આજે 5મા દિવસે પણ વાતાવરણમાં એ જ પ્રકારનું પલટું જોવા મળ્યું અને આ પલટાથી હવે ધરતીપુત્રો વધુને વધુ ચિંતિત બની રહ્યા છે, કારણ કે પાકને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને તેમાં પણ આંબાના પાકને સૌથી વધુ નુકસાનીની ભીતિ છે। ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઘણા આસપાસના ગામડાઓ છે કે જ્યાં પણ પવનની સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। મોજર ગામે વરસાદના કારણે કેરીના પાકને મસમોટું નુકસાન પહોંચ્યું છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, જે રીતે આજે 5મા દિવસે પણ સ્થિતિ યથાવત છે, ખેડૂતોના માથે સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે। બિલકુલ હેતવી, કારણ કે આજે લગભગ 5 દિવસમાં ચોથો દિવસ એવો છે કે અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે। આજ બપોર બાદ ધારી તાલુકાના કેટલાક ગામોથી વરસાદની શરૂઆત થઈ હતી, જે હવે સાવરકુંડલા, લીલિયા, લાઠી અને અમરેલી શહેરમાં પણ વરસાદી છાંટા પડી રહ્યા છે। જે રીતે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધારી તાલુકાના મોરજર, ગોપાલગ્રામ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, તેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। કારણ કે મોરજર ગામ છે કેસર કેરી માટે અમરેલી જિલ્લાનું સૌથી પ્રખ્યાત ગામ છે। ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં અને આ વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના છે। તો બીજી તરફ લીલિયા અને સાવરકુંડલા વિસ્તારના જે ગામો છે ત્યાં પણ ભારે પવન સાથે અત્યારે હાલ કમોસમી વરસાદ પડી છે। અહીંયા કહી શકાય કે જે રીતે વરસાદી માહોલ પડી રહ્યો છે, આવતીકાલથી ફરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી, એટલે આમ એક બાજુ વરસાદ અને હવે ગરમી શરૂઆત પાકમાં જીવાત આવવાની પણ શક્યતા વર્તાઈ રહી છે। બિલકુલ, કારણ કે હવે અત્યારે એક રીતે જોવા જઈએ તો અત્યારે કેસર કેરીની સિઝન બરાબર ચાલી રહી છે। કેરીનો પાક પણ ઉતરી રહ્યો છે। આ સિવાય ઉનાળુ તલ, બાજરી અને બીજા જે ઉનાળુ પાકો છે તે પણ તૈયાર થઈ ગયા હતા અને ખેડૂતોના પાક જે ઘરે જાય એ પહેલા ખેતરમાં જ પલ્લી જેવા પામ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમની ક્વોલિટી પણ ડાઉન થવાની છે। તેમાં પણ ખેડૂતોને બહુ મોટું નુકસાન જવાની સંભાવના છે। બીજી તરફ આ પ્રકારનું જે મિશ્ર વાતાવરણ છે તેના કારણે લોકોમાં પણ બીમારીનો ભય પેદા થાય તેવું પણ લાગી રહ્યું છે। આભાર રાજન, માહિતી બદલ। અમરેલીમાં જે રીતે વરસાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢથી પણ સમાચાર। સતત ચોથા દિવસે વરસાદી માહોલ। સાસણ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળ્યો છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। અરવલ્લી બાદ જ્યાં દ્રશ્યો આવી રહ્યા છે સામે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ, આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ, પવનની સાથે વરસાદનું આગમન થયું છે। સતત ચોથા દિવસે વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। સાસણ અને તેની આસપાસના જે વિસ્તારો છે, ગામડાઓ છે, ત્યાં ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે। મેંદરડાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે ગરમીથી અલબત્ત લોકોને રાહત મળી છે, પરંતુ ધરતીપુત્રો હાલ ચિંતામાં છે, કારણ કે સતત 4 દિવસથી જે વરસાદી આ માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલના પગલે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને સૌથી વધુ કેરીના પાકને નુકસાનીની ભીતિ છે, તો તલ, બાજરાના પાક પણ વાવ્યા છે તેને પણ નુકસાન પહોંચી શકે તેવી શક્યતા છે। એક બાજુ વરસાદી આ માહોલ અને વધુ માહિતી મેળવીશું। અતુલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, સંવાદદાતા। અતુલ, જે રીતે વરસાદી માહોલ સતત ચોથા દિવસે પણ જોવા મળ્યો, લોકોનું શું કહેવું છે, ખેડૂતો શું કહી રહ્યા છે? જી, આપણે ચોક્કસ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાની અંદર સતત ચોથા દિવસે આજે કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આજે જોવા જાય તો જે મેંદરડા છે, સાસણ જે ગીર વિસ્તાર છે, તેમાં જ બપોર વાતાવરણમાં પલટો આવ્યો અને અચાનક વરસાદ થયો હતો। ખાસ જોવા જાય તો બીજી તરફ આજે જે ગીર વિસ્તાર છે ત્યાંના જે ખેડૂતો છે, હાલ જે કઠોળના પાક છે, તલ, મગ, અડદ જેવા પાકો છે તે કાપણી ઉપર હોય છે અને પૂરો પાક થઈ ગયો છે, તેના ઉપર વરસાદ થતા માટી અસર થઈ છે। બીજી તરફ જે કેસર કેરી છે, કેસર કેરીના પાક પર પણ ગંભીર અસર થઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કેરી હતી તે એક તો પહેલા તો ભારે પવનને કારણે ખરી ગઈ હતી, અસહ્ય ગરમીને કારણે, વાતાવરણમાં સતત બદલાવને કારણે કેરી પાક ઉપર માઠી અસર થઈ હતી। ત્યારે આજે કુદરત જે કમોસમી વરસાદ અને માવઠું
લઈ અને કેરીના પાકની ઉપર 60% અસર જોવા મળે છે. તેમાં ખાસ કરીને જે ખેડૂતો છે ને ઇજારદાર છે તેને ખૂબ નુકસાન થયું છે. હાલ કેરીના પાકને નુકસાન થતા અને કઠોળના પાકને નુકસાન થતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જી આભાર અતુલ માહિતી બદલ. અમરેલી સમાચાર. સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. વંડા, ઓશિયાળી, મેઘડા ગામે વરસાદ થયો છે. ખાલપર, અકોડા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. લીલિયાના બવાડી, બાવડામાં વરસાદ થયો છે. ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીથી સમાચાર. વંડા, વાશિયાળી, મેઘડા ગામે વરસાદને લઈને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પવનની સાથે વરસાદનું આગમન થયું છે. ખાલપર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી બાજુ વરસાદનું આગમન ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમરેલીમાં જ સતત 3-4 દિવસથી જે વરસાદ જોવા મળી રહ્યું છે તેને લઈને લોકો ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે. અમારી સાથે જોડાયેલા છે રાજન. લીલિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે. વધુ માહિતી શું? બિલકુલ, જે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. અમરેલી જિલ્લાના ધારીથી વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે સાવરકુંડલા, લીલિયા અને વડિયા ત્રણેય તાલુકાઓ એવા છે જ્યાં અત્યારે ભારે પવન સાથે 3 તાલુકાઓમાં ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે ઉનાળુ જે પાક ખેતરમાં તૈયાર થઈ અને ખેડૂતોના ઘર તરફ જઈ રહ્યો હતો તે હવે પાક કમોસમી વરસાદમાં પલળી રહ્યો છે. એટલે સ્વાભાવિક રીતે જ ખેડૂતો માટે આ ખૂબ મોટું નુકસાન સાબિત થાય તે પ્રકારનો વરસાદ છે. સાથે સાથે જે રીતે વરસાદની પેટર્ન છે કે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેના કારણે પણ મોટું નુકસાન અમરેલી જિલ્લામાં થઈ રહ્યું છે. બિલકુલ રાજન, જોડાયેલા રહેજો. જે રીતે અમરેલીમાં આ દ્રશ્યમાં આવી રહ્યા છે ભારે પવનની ધોધમાર વરસાદ અમરેલીમાં જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાની આસપાસના જે પંથકો છે તેમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ અમરેલીના વડિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. રાજન જોડાયેલા છે મારી સાથે ફોન લાઈન ઉપર. રાજન, જે રીતે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન અમરેલીના લગભગ તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે, તમામ ગામડામાં જોવા મળી રહ્યું છે, શું સ્થિતિ છે? બિલકુલ હેતવી, જે રીતે અગાઉ કહ્યું એ પ્રમાણે ધારી બાદ સાવરકુંડલા, લીલિયા અને હવે વડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. અને જે રીતે વરસાદ કરતા મને લાગે છે કે પવન જે ફૂંકાઈ રહ્યો છે, મિની વાવાઝોડા પ્રકારનો એક માહોલ ઉભો થાય છે. જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં આ વાવાઝોડું સાથે હોય છે એટલે તેના કારણે અનેક જે કાચા મકાનો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. ગઈકાલે જે રીતે ખાંભામાં મિની વાવાઝોડાએ વિનાશ વેરો તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ આજે પણ છે. કારણ કે ખૂબ ભારે પવનના કારણે લોકોમાં પણ એક ગભરાટ ફેલાઈ રહ્યો છે. અત્યારે 4 તાલુકામાં આ પ્રકારના સમાચારો મળી રહ્યા છે ને થોડી મિનિટો પહેલા જ અમરેલી શહેરમાં પણ વરસાદી છાંટા પડવાનું શરૂ થયું છે. હેતવી, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. અંબાજીથી પણ કંઈક આવા જ સમાચાર આવી રહ્યા છે. દાંતા પંથકમાં વરસાદ વરસ્યો છે. સતત 4થા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે. અંબાજીમાં પણ તમામ વિસ્તારો હાલ જે આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને એ જ પ્રકારના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંબાજીમાં પણ આજે 4થા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે. ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને તેની સાથે વરસાદનું આગમન થયું છે. મહત્વની વાત, દાંતા પંથકમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્ર, જે રીતે આજે 4થા દિવસે પણ અંબાજીમાં આ જ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળ્યો, કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો? બિલકુલ હેતુ, આપને બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે 4 દિવસથી વરસાદની આગાહી કરી હતી અને 4 દિવસ અંબાજી દાંતા પંથકમાં વરસાદ વરસતો રહ્યો છે. અને ખાસ કહીએ તો સવારના પોરમાં જે ગરમીનો માર પડતો હતો અને બપોર બાદ છે જે એ ચોમાસું એટલે કે વરસાદ વરસતો હતો અને 4 દિવસમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ આ અંબાજી પંથકમાં જોવા મળ્યો છે. અને આજે છેલ્લો દિવસે છેલ્લા રાઉન્ડમાં પણ આજે 4થા દિવસે વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક પ્રસરી છે. પણ ખેડૂતોમાં જે ક્યાંક ને ક્યાંક જે કમોસમી વરસાદનો જે માર પડ્યો છે તે કેટલાકના ઘરના છતો ઉડી ગઈ છે અને કેટલાકના પાકને નુકસાન છે તેને લઈને ભારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે. હેતવી, મહેન્દ્ર, આભાર માહિતી બદલ. તો આ તરફ સાબરકાંઠાથી પણ આવા જ દ્રશ્યો. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો. વરસાદથી જુવાર, બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ બાદ હવે આકરી ગરમીમાં
તૈયાર રહેવું છે। સુરત વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે। પોરબંદર ભાવનગર દ્વારકા કચ્છ માટે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે। આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આજે એકાદ લોકલ જગ્યા ઉપર સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। तो गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बने रहने के चांसेस हैं। अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है, जिसके बहुत कम चांसेस देखने को बन रहे हैं। उसके बाद जो है डे 2 ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले 5 दिनों तक। और हम 5 दिनों की अगर हम बात करते हैं 2 से अगले 24 घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट वेव के लिए, जिसमें कई जगहों पे जो है हीट वेव देखने को हमें मिलेगा अगले 5 दिनों तक। इसमें अगर हम बात करें हीट वेव गुजरात रीजन में जो है सूरत वलसाड जो है 2 डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के, जिसमें अगले 5 दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं। साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट कोस्टल एरियाज में जैसे पोरबंदर देन भावनगर इन जगहों पे जो है और द्वारका इन जगहों पे जो है अगले 5 दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है। साथ ही साथ अगले 2 दिनों के लिए कच्छ में भी जो है हीट वेव वार्निंग जारी की गई है, जो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज देखने को मिलेगा। साथ ही साथ अगर हम बात करें अगले 24 घंटों में बारिश की, तो कुछ जगहों पे जैसे महिसागर, दाहोद, तापी, डांग और सौराष्ट्र कच्छ में भावनगर, ये जामनगर, राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है, जो कि बहुत न के बराबर ચાન્સીસ हैं। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સામે આવ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જસદણના આજકોટ ગામે મિની વાવાઝોડું ફૂંકાયું। ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો આવ્યા સામે। ભારે પવનના કારણે દુકાનોના પતરા પણ ઉડ્યા છે। આજકોટ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, જેને લઈને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટથી આ દ્રશ્યો વૈશાખમાં અષાઢી માહોલ રાજકોટથી આવી રહ્યો છે સામે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુનાફ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુનાફ, હાલ જે પરિસ્થિતિ રાજકોટમાં ઊભી થઈ છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, હાલ શું સ્થિતિ? બિલકુલ જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જસદણ અને રાજકોટ મિની વાવાઝોડું સર્જાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો બી જણાઈ જવાયા હતા અને વીજ પોલો બી ધરાશાયી થયા હતા અને ભારે પવનના કારણે દુકાન અને પતરા બી ઉડ્યા હતા। અને બીજા રાજકોટ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી, બિલકુલ, આભાર મુનાફ માહિતી બદલ।